હેલો મિત્રો, તો ફાઇનલી આજ અમે કંટોલા આજ પાછા જઈએ. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં જશો. તો આજે ફાઇનલી મિત્રો આપણે પાછા છે. આગલા વિડીયોમાં એક વાર ગયા હતા કંટોલા વેણવા, તો આપણને કંટોલા મળ્યા નહોતા. આજ પાછા ફરીવાર જઈએ તો મજા રહેજો અમારી સાથે. આજ તો ગમે એમ થાય કંટોલા ગોતીને આવવાનું છે. ગાવડા આડો આવ્યો, એક ગાડી હારે જાય છે. એમાં મયુરભાઈ ને દિનેશભાઈ બે બેઠા છે અને એમાં અમે બે છીએ. ફાઇનલી આજ ગમે એમ કરી કંટોલા લાવવાના છે મયુરભાઈ. મયુરભાઈ, કંટોલા આજ મળી જાય કે મળી જ જાય? ફાઇનલ હાલો ભાઈ, એને એમ કીધું કે મળી જાય. હાલો કાંઈ વાંધો નહીં. હવે જો આમ તમે આ બધું આ તો સારી જગ્યાએ ગયા છે, બહુ આગા એટલે લગભગ મળી જ જાય. આ કયો રસ્તો કહેવાય અપુભાઈ? હે, કુંડળાની નળ. હા, જો આ અમારા ગામની અહીંથી કુંડળા જવાનો રસ્તો છે અને આને નળ કહેવાય. વૈશમાં શું છે? ગામડાનું સિગ્નલ છે. આ બધું સિગ્નલ કહેવાય. શું છે કે તમે ફાસ આંકો નહીં ને એમ તો આ સિગ્નલ ગમે તે પડે. આ ટાઈમ વાળી સિગ્નલ. હા નહીં, આને કેટલી સેકન્ડ લાગી નક્કી નહીં. હટી જાય તો 5 સેકન્ડમાં હટી જાય. હા, નકર હટે નહીં. કંટોળા વીણવાનું આપણે મુહૂર્ત કરી દીધું છે અને આપણને તમે જોઈ શકો છો કે 3-4 મળી ગયા છે કંટોલા. મને 2 મળેલા છે હો. અને જુઓ તમે આ બાજુ મળ્યું કે એલા ભાઈ કંટોલું ને 2 મળ્યા છે મોટા. એક ભાઈ તો અહીંયા ઠેર છે, જો અહીંયા છે. જો મળ્યો ભાઈ કાંઈ તમને? જો એ ભાઈને મળી ગયું. આ ભાઈ તમને કાંઈ મળ્યું ભાઈ? એ ભાઈને હજી કાંઈ મળ્યું નથી. અંદર ઊંડો માણસ છે એટલે મળી ગયો. આપણે હવે કંટોલા ગોતવાનું કામકાજ ચાલુ છે અને જોઈ શકો છો કે આ કંટોલાનો વેલો છે. આ આપણે કંટોલા છે એ જે આપણે ચોમાસાની શરૂઆતમાં જોવા મળે છે અને કંટોલાનું શાક એમ કહેવામાં આવે છે કે બધાય શાકમાં બેસ્ટમાં બેસ્ટ હોય તો કંટોલાનું શાક છે. ઘણી બધી બીમારીથી એમ કહેવાય છે કે આ કંટોલાનું શાક ખાવાથી આપણી બીમારી ઘણી બધી હોય તે નાશ થઈ જાય છે. તો માત્ર ચોમાસાની સિઝનમાં જરૂર કંટોલાનું શાક ખાવું. કેટલા કંટોલા મળ્યા? જો આ ભાઈ તો જો કંટોલું લઈને આવ્યા છે કઈ. આમ જો ગીંજો ભરીને આવે છે. જો આમ હવે જઈએ આ બાજુ આવડા એમ કહે છે કે બહુ કંટોલા છે તો જોઈ જો આવડા 2 ભાઈ વીણે છે કંટોલા. જો કંટોલા ફાઇનલી આજ કંટોલા જોવા મળ્યા ને. આજ તો ગમે એમ થાય કંટોલા વીણીને જવાનું હતું એ માટે કંટોલા આજ મળી ગયા છે આપણને. ભાઈ ચેલેન્જ મારી હતી કે હું કંટોલા આજ તમને ગમે ત્યાંથી ગોતી દઈશ. એક નાનો એવો અહીંયા જોઈ. હવે આ માટી મળ્યા અંબાઈ ની બધા ધ્યાન રાખજો. ખોટી જવું દે એટલે હું જગ્યા કરી નાખું. તો કેવી રીતે આ ભાઈ કંટોલા વીણે છે. હોટી લેતા જ કરી હોટી લાવવી દો. હા, તને પકડી લઉં. હથોળી થોરમાંથી નીકળ્યા છે આ ભાઈ. જો ખીસો ભરીને આવ્યો ભાઈ. જો ખીસો નાખી ગયો આ થેલીમાં ભાઈ. આ એક થેલી ભરવાની છે. આખા અહીંથી ઝીણ્યા. હા, પીળું કાઢ નાખો ને ભાઈ. પછી કાઢી નાખશું. હરકું પીળું થવા દે ને. હા,
થેલી ભરવાની છે, આખી થેલી આજ ભર્યા સિવાય ઘેરે જવાનું નથી હો. પાછળ મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મહેશભાઈ, દિનેશભાઈ ને અરવિંદભાઈ કંટોલા વીણે છે. અરવિંદભાઈને આપણે થેલી હોપી દીધી છે. અરવિંદભાઈ કંઈ કંટોલા વીણતા ને એટલે એને કાંઈ મળશે નહીં. તમે કહી દો મિત્રો એને આપવા કે નહીં એમ કોમેન્ટમાં કહી દેજો જરાક, તો અમને ખબર પડે કે એ ભાઈને અમારે કંટોલા દેવા છે કે નહીં. તો આવી રીતે કંઈક કંટોલા વીણે છે. લાવો કંટોલા આપી દો આપણને, થેલીમાં નાખી દો. ને આ થેલી છે, થેલીમાં ભરવી કંટોલા. બાવળિયા ફાઇનલી જો મિત્રો કે આવી રીતે કંટોલા ગોતે છે. જો એકબીજાના સહારા થઈને ઉપર વાડ ઉપર છે કંટોલા, તો નાથી હથેળીઓ તોર છે કંટોલ. હા, ભાઈબંધ ઉપર ભરોસો રાખીને એનો ટેકો દઈને કંટોલા વીણે છે. તો કંટોલા વીણવા હોય ને તો મિત્રો આવી રીતે વીણવા પડે. હા, મોંઘું શાક છે અને ખાવું હોય તો આવી રીતે બધું કંઈક કરવું પડે તો જ કંટોલાનું શાક ખવાય. આમના તો આપણને ફાયદા ન મળે. જો આવા થોર છે, પાણી પીને બેઠા છવી. અને તમે જોઈ શકો છો કે આપણી બાઈક અહીંયા પડ્યું છે અને કંટોલાની થેલી દેખાય ને એ કોઈ લઈ ન જાય તો સારું, નકર કાંટા ગાધા એ ફેલ જાય. તો ભાઈ હવે બધા ઘડીક આરામ કરે છે, થાકી ગયા એટલે. અને અરવિંદભાઈ અહીંયા બેઠા છે. જો આ પાણી છે વહેતું છે, એ પાણી પીધું છે. ફાઇનલી મિત્રો આપણે કંટોલા વીણવા ગયા હતા. કંટોલા વીણીને આપણે વી આવ્યા છીએ.